સૌથી વધારે વોટ આ ગામની અંદરથી મળે બોડાલમાં એવું તમે બધા આયોજન કરજો અને જે દાડે બુથના આંકડા જ્યારે નીકળે ત્યારે બોડાલમાં રાજુભાઈ સિવાય ચેતનભાઈ સિવાય બીજું કાંઈ ના નીકળે એ સ્થિતિ. તો નમસ્કાર દર્શક મિત્રો, બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે અને દર્શક મિત્રો આ ઘટનાને લઈને હવે સામાન્ય જનતા માટે અનેકો સવાલો ઉઠી રહ્યા છે. તો દર્શક મિત્રો, પ્રશાસન દ્વારા અવાજ પ્રદૂષણ અને સુરક્ષાના નામે સામાન્ય જનતા માટે ડીજે વગાડવા પર અનેક પ્રતિબંધો લાદવામાં આવે છે, જ્યારે નેતાજી માટે નિયમો કેમ નથી? તો દર્શક મિત્રો, વાયરલ ફોટોમાં સ્પષ્ટ દેખાય છે કે મોટી સંખ્યામાં જનમેદની વચ્ચે ડીજે સાથે રેલી કાઢવામાં આવી રહી છે અને દર્શક મિત્રો, સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે શું નિયમો માત્ર સામાન્ય જનતા માટે છે? જ્યારે નેતાઓ નિયમો તોડે ત્યારે તંત્ર મૌન કેમ રહે છે? તો દર્શક મિત્રો, સોશિયલ મીડિયાની અંદર ગેનીબેનને લઈ અને મિત્રો ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, તમે જોતા પણ છો અને દર્શક મિત્રો, તમે આપણી ચેનલ પર પહેલી વાર નવા આવશો તો સાહેબ ચેનલને સબસ્ક્રાઈબ કરતો જો, જેથી કરી આવનારા સમયની અંદર અનેકો વિડીયો વાયરલ મળતા રહે તમને સૌથી પહેલાં. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે ગેનીબેન ઠાકોર ડીજેની જે ડીજે છે એ દર્શક મિત્રો અત્યારે જે રેલી છે એ મિત્રો ડીજે સાથે કાઢવામાં આવી છે. દર્શક મિત્રો, સવાલ એ નથી કે તેઓ ખુશી મનાવી રહ્યા છે, સવાલ એ છે કે જ્યારે સામાન્ય માણસ પોતાના ઘરે પ્રસંગમાં ડીજે વગાડે છે ત્યારે પોલીસ આવીને તેને બંધ કરાવી દે છે, તો પછી નેતાઓ રેલીમાં આટલા મોટા ડીજે વાગે છે ત્યારે નિયમો ક્યાં જાય છે? તો દર્શક મિત્રો, શું નિયમો માત્ર ગરીબ અને સામાન્ય જનતા માટે જ બનાવવામાં આવે છે? પ્રશાસન કેમ નેતાઓ સામે આંખ આડા કાન કરે છે? તો દર્શક મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે? તો દર્શક મિત્રો, કોમેન્ટની અંદર જણાવતા જજો. તો દર્શક મિત્રો, સૌથી પહેલાં તરત જ તમે મિત્રો જે વિડીયો જોયો કે જેની અંદર જે ગેનીબેનની હાજરીમાં જે બનાસકાંઠા વાવના મિત્રો જે અત્યારે જે ગેનીબેન છે, તો દર્શક મિત્રો, ગેનીબેનની હાજરીમાં મિત્રો ડીજે સાથે મિત્રો રેલી કાઢવામાં આવી રહી છે. તો દર્શક મિત્રો, સૌથી પહેલાં તરત જ તમે મિત્રો વિડીયો જોઈ લો. સૌથી વધારે વોટ આ ગામની અંદરથી મળે બોડાલમાં એવું તમે બધા આયોજન કરજો અને જે દાડે બુથના આંકડા જ્યારે નીકળે ત્યારે બોડાલમાં રાજુભાઈ સિવાય ચેતનભાઈ સિવાય બીજું કાંઈ ના નીકળે એ સ્થિતિમાં. Modasa Media.